શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણના અત્યાર સુધીમાં આપણે 18 ભાગ સાંભળ્યા છે। આજે આપણે 19મો ભાગ સાંભળીશું, જેમાં આપણે સાંભળીશું કાળનો પ્રભાવ અને માનવ જીવનની અનિત્યતા। હરિ ઓમ। શ્રી રામચંદ્રજી કહે છે, હે મહામુનિ, જ્યારે જગતમાં કાળ વગેરેના ચરિત્ર આવાશે ત્યારે તમે જ કહો કે આ સંસાર નામના પ્રપંચમાં મારા જેવા લોકોની શી આસ્થા હોઈ શકે? હે મુનિ, આ દેવ પ્રારબ્ધ કર્મ વગેરે દ્વારા નિર્મિત સુખ દુઃખ વગેરે રૂપે પ્રપંચ રચનાઓથી મોહિત અમે લોકો કોઈના હાથમાં વેચાઈ ગયેલા ચાકરો અથવા જંગલના હરણોની જેમ પરાધીન બની રહ્યા છીએ। જેમ સર્પ વાયુનું પાન કરે છે એ જ પ્રમાણે આ ક્રૂર આચરણ કરનારો કાળ યુવા શરીરને વૃદ્ધ અવસ્થામાં પહોંચાડીને તમામ પ્રાણી સમુદાયને નિરંતર પોતાનો કોળિયો બનાવતો રહે છે। કાળ નિર્દયતાનો રાજા છે, તે કોઈ પણ આર્ત પ્રાણી પર દયા કરતો નથી। સંપૂર્ણ ભૂતો પર દયા કરનારા ઉદાર પુરુષ તો આ સંસારમાં દુર્લભ છે। હે મુનિ, જગતમાં જેટલા પણ પ્રાણીઓની જાતો છે તે બધાનો વૈભવ અલ્પ અને તુચ્છ છે, તથા જેટલા પણ ભોગ સ્થાન છે તે બધા ભયંકર અને પરિણામે અનંત દુઃખની પ્રાપ્તિ કરાવનારા છે। પ્રાણીઓનું આયુષ્ય અત્યંત ચપળ અસ્થિર છે, મૃત્યુ અતિશય નિર્દય છે। યુવા અવસ્થા પણ બહુ ચંચળ હોય છે અને બાલ્ય અવસ્થા અજ્ઞાનમાં જ પસાર થઈ જાય છે। સંસારી મનુષ્ય ગીત વાગની કળાના રસ વિષયોના અનુસંધાનથી વગોવાયેલો છે। ભાઈબંધુ સંસારમાં બાંધવા માટે રસ્સીની સમાન છે। ભોગ આ જગતનો મહાન રોગ છે, તથા સુખ વગેરેની તૃષ્ણાઓ મૃગ તૃષ્ણા જેવી છે। વશ કર્યા વિનાની ઇન્દ્રિયો જ શત્રુ છે। સત સ્વરૂપ આત્મા અસત જેવો થઈ ગયો, અર્થાત જીવાત્મા અજ્ઞાનના કારણે શરીરને જ પોતાનું સ્વરૂપ માનવા લાગી ગયો। જીત્યા વિનાનું મન બંધનનું કારણ હોવાથી આત્માનું શત્રુ છે અને અજ્ઞાનવશ આ જીવાત્મા પોતે જ પોતાના ઉપર મન દ્વારા પ્રહાર કરે છે। અહંકાર જ કલંકનું કારણ છે। બુદ્ધિ અત્યંત કોમળ આત્મનિષ્ઠા રહિત છે। ક્રિયાઓ શાસ્ત્ર વિરુદ્ધ હોવાથી દુઃખરૂપી ફળ આપનારી છે અને શરીર અને મનની ચેષ્ટાઓ લીલાઓ સ્ત્રી પ્રાપ્તિમાં જ સ્થિત છે। માત્ર સ્ત્રીઓ જ તેમનો વિષય બની ગઈ છે। ઈચ્છાઓ વિષયોમાં જ મશગુલ છે, તે ભોગો તરફ દોડે છે। પરમાત્મા જાગ્રત છે એવી માન્યતા નષ્ટ થઈ ગઈ છે।
સ્ત્રીઓ દોષના પોટલા છે તથા બધા જ વિષયો વાસ્તવમાં નિરસ છે. એ મહાત્મન, દૂષિત બુદ્ધિએ બધાના મનને વ્યાકુળ કરી દીધા છે. અજ્ઞાનના કારણે બધા દુઃખી થઈ રહ્યા છે. રાગરૂપી બીમારી ક્રમશઃ વધી રહી છે અને વૈરાગ્ય દુર્લભ બની રહ્યો છે. આત્મદર્શનની શક્તિ રજોગુણથી નષ્ટ થઈ ગઈ છે. તેથી સત્વગુણ પ્રાપ્ત થતો નથી, માત્ર તમોગુણ વધી રહ્યો છે. તેથી પરમાત્મા તત્વ અત્યંત દૂર છે. જીવન અસ્થિર બની ગયું છે. મૃત્યુ જલ્દી આવવા ઉત્સુક છે. ધૈર્ય શિથિલ થઈ ગયું છે અને તુચ્છ વિષય ભોગો પ્રત્યે લોકોની આસક્તિ દરરોજ વધી રહી છે. બુદ્ધિ મૂર્ખતાથી મલિન થઈ ગઈ છે. શરીરનું અંતિમ પરિણામ એકમાત્ર પતન, વિનાશ જ છે. દેહમાં જરા અવસ્થા સક્રિય થઈ રહી છે અને પાપની જ વારંવાર સ્ફુરણા થાય છે. યુવાની યત્નપૂર્વક ભાગી જઈ રહી છે. સત્સંગ દુર્લભ થઈ ગયો છે. ક્યાંય કોઈ ઉત્તમ આશ્રય મળતો નથી અને સાત્વિક ભાવોનો ઉદય તો ક્યાંય થતો જ નથી. મન મોહથી આવૃત જેવું થઈ રહ્યું છે. બીજાને સુખી જોઈને થનારો આત્મસંતોષ જાણે દૂર થઈ જતો રહ્યો છે. ઉજળી કરુણાનો ઉદય થતો નથી અને નીચતા દૂરથી જ નજીક આવી રહી છે. ધૈર્ય અધીરતામાં ફેરવાઈ રહ્યું છે. જીવોનું કામ માત્ર આવાગમન એટલે જન્મવું અને મરવું રહી ગયું છે. દુષ્ટોનો સંગ ડગલે પગલે સુલભ છે, પરંતુ સત્ય પુરુષોનો સંગ અતિ દુર્લભ થઈ ગયો છે. સંપૂર્ણ પદાર્થો ઉત્પત્તિ વિનાશવાળા છે. વાસના સંસારમાં બાંધનારી છે અને કાળ પ્રાણીઓની પરંપરાને નિત્ય કોઈ અજ્ઞાત સ્થાનમાં લઈ જઈ રહ્યો છે. દિશાઓ પણ દેખાતી નથી. દેશ પણ વિદેશ જેવો બની જાય છે અને પહાડો પણ વિખરાઈને ઘસી જાય છે. પછી મારા જેવા મનુષ્યની સ્થિરતામાં શું વિશ્વાસ? સત્તા માત્ર જ જેનું સ્વરૂપ છે તે કાળ આકાશને પણ ગળી જાય છે. 14 ભુવનોને પણ પોતાનું ભોજન બનાવી લે છે. પૃથ્વી પણ વિનાશને પ્રાપ્ત થઈ જાય છે. પછી મારા જેવા મનુષ્યની સ્થિરતા પર શું વિશ્વાસ કરી શકાય? કાળવશ સમુદ્ર પણ સુકાઈ જાય છે. તારા પણ તૂટીને વિખરાઈ જાય છે. સિદ્ધો પણ નષ્ટ થઈ જાય છે. પછી મારા જેવા મનુષ્યની સ્થિરતા પર શું વિશ્વાસ રાખી શકાય? મોટા મોટા દાનવો પણ છેદાઈ જાય છે. ધ્રુવ પણ અધ્રુવ જીવી બની જાય છે અને અમર પણ મૃત્યુ પામે છે. પછી મારા જેવા મનુષ્યની સ્થિરતા પર શું વિશ્વાસ કરી શકાય? કાળ પોતાના અસંખ્ય મુખોથી ઇન્દ્રને પણ ચાવી જાય છે. યમરાજને પણ વશ કરી લે છે અને તેના જ પ્રભાવથી વાયુ પણ પોતાનું અસ્તિત્વ ખોઈ બેસે છે. પછી મારા જેવા મનુષ્યની સ્થિરતા પર શું વિશ્વાસ રાખી શકાય?
ચંદ્રમા પણ કાળવશ આકાશમાં વિલીન થઈ જાય છે, સૂર્યના પણ ટુકડા ટુકડા થઈ જાય છે અને અગ્નિ પણ વિનાશને વરે છે. પછી મારા જેવા મનુષ્યની સ્થિરતા પર શું વિશ્વાસ કરી શકાય? જે કાળ મૃત્યુને પણ કોળિયો કરી જાય છે, ભાગ્યને પણ ફેરવી નાખે છે અને અનંત આકાશને પણ પોતામાં વિલીન કરી લે છે, તે મહાકાળની હાજરીમાં મારા જેવા મનુષ્યની સ્થિરતાનો શો ભરોસો કરી શકાય? જેનું કાનથી શ્રવણ, વાણીથી વર્ણન તથા નેત્રોથી દર્શન થતું નથી, એવા અજ્ઞાત સ્વરૂપ અને માયાના સર્જક કોઈ સૂક્ષ્મ તત્વ દ્વારા 14 ભુવન પોતાના જ માયા દ્વારા બનાવાઈ રહ્યા છે. તે તત્વ નિર્ગુણ, નિરાકાર, સચ્ચિદાનંદ ઘન પરબ્રહ્મ પરમાત્મા જ છે. સમિષ્ટ અહંકાર રૂપે યુક્તિપૂર્વક સર્વની અંદર નિવાસ કરનારા કાળનો પણ કાળરૂપ પરમાત્મા સર્વથી મહાન છે. ત્રણેય લોકમાં એવો કોઈ પદાર્થ નથી જે તેના દ્વારા નષ્ટ કરી ન શકાય. સ્વર્ગમાં દેવતા, પૃથ્વી પર મનુષ્ય અને પાતાળમાં સર્પોની સૃષ્ટિ એણે જ કરી છે. તે જ પોતાના સંકલ્પ માત્રથી આ બધાને જીર્ણ સ્થિતિમાં મૂકી દે છે. પ્રેમી સ્ત્રીઓએ પોતાના સંચળ નેત્રો દ્વારા કટાક્ષપૂર્વક જેની સામે જોયું, તે પુરુષના મનને દઢ વિવેક પણ સ્વસ્થ કરી શકતો નથી. જે બીજાનો ઉપકાર કરનારી છે અને બીજાનું દુઃખ જોઈને દુઃખી થઈ જાય છે, પોતાના આત્માને શાંતિ પ્રદાન કરનારી તે શીતળ બુદ્ધિથી યુક્ત જ્ઞાની મહાત્મા જ સુખી છે, એવો મારો વિશ્વાસ છે. જેમ સમુદ્રમાં ઉત્પન્ન થઈ વડવાગ્નિના મુખમાં પડીને નષ્ટ થનારી અસંખ્ય લહેરોને કોઈ ગણી શકતું નથી, એ જ પ્રમાણે સંસારમાં ઉત્પન્ન થઈને કાળના મુખમાં પડનારા અસંખ્ય પ્રાણીઓની ગણતરી કોણ કરી શકે છે? જેમ ઝાડીઓમાં બેઠેલા હરણ અથવા પક્ષીઓ પોતાની જીભની તૃષ્ણાના કારણે મોહવશ જાળમાં પડીને નષ્ટ થઈ જાય છે, એ જ પ્રમાણે દુરાશાના પાશમાં બંધાયેલા બધા માણસો દોષરૂપી જાડીઓના મૃગ બનેલા છે. બધા જ મોહજાળમાં ફસાઈને પુનર્જન્મરૂપી જંગલમાં નષ્ટ થઈ જાય છે. આ સંસારમાં લોકોનું આયુષ્ય જુદા જુદા જન્મોમાં કરેલા કુકર્મોથી નાશ પામી રહ્યું છે. જો આકાશમાં વૃક્ષ હોય, એ વૃક્ષ પર વેલ હોય અને તે વેલની ગળામાં ફાંસી લગાવીને મનુષ્યને લટકાવી દેવામાં આવે તો તેનાથી જે દુઃખ થશે, તેવું જ દુઃખરૂપી ફળ તે કુકર્મોમાં પણ જણાવાયેલું છે. તે દુઃખની નિવૃત્તિ માટે ઉપાય કરવો તો દૂરની વાત છે. તે ઉપાયનો વિચાર કરનારા લોકો પણ અહીં છે કે નથી, અમને એની જ ખબર નથી. હે મુનીશ્વર, આ સંસારમાં લોકોની બુદ્ધિ ચંચળ અને મૃદુ છે. એ જ બુદ્ધિથી યુક્ત મનુષ્ય
મિથ્યા જ અનેક સંકલ્પ વિકલ્પોની જાળ રચતો રહીને કહે છે, આજે ઉત્સવ છે, આ ઋતુ બહુ મજાની છે, આમાં યાત્રા કરવી જોઈએ, તે લોકો મારા ભાઈ બંધુ છે અને આ સુખ વિશિષ્ટ ભોગોથી યુક્ત છે. આવા જ સંકલ્પોમાં પડીને બધા લોકો એક દિવસ કાળના ગાલમાં ચાલ્યા જાય છે. તો અહીંયા શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણનો 19મો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 20મો ભાગ સાંભળીશું, જેમાં આપણે સાંભળીશું સાંસારિક વસ્તુઓની નિસારતા, ક્ષણભંગુરતા અને દુઃખરૂપતા તથા સત્ય પુરુષોની દુર્લભતાનું પ્રતિપાદન. તમે તમારો કિંમતી સમય આપીને એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણ સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું તમને સાંભળવી ગમી હશે. જો ગમી હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદ્ગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.